ચેલેન્જ છે ભાઈ, અડવાનું નહીં, પડી જાય નહીં હાલે હો ભાઈ. આખો જો કે અમે રાઉન્ડ મારી જ લીધો અને હવે જવાનું છે અમારે. આમ તમને દેખાય ને તે નહીં, તમને એમ જ લાગે કે દરિયા કાંઠે શું આવ્યો છે. એવો પવન અત્યારે હિસોળા મારે છે. આ રીતના દરવાજા આ ઊંચો કરે ને એટલે પાણી અમારે સીધું આમ લઈને રજા આવે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છીએ? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે મિત્રો 5 અને જો કે અમારી અત્યારે ગ્રંથભાઈની ટ્રેનિંગ ચાલતી હતી અને એબીસીડી પણ અમારા ગ્રંથભાઈ પાકી કરી. જય માતાજી ગ્રંથભાઈ. જય માતાજી. તો બધાને બતાવી દો એબીસીડી તમે પાકી કરી છે. બોલો એબીસીડી. A B C D E F G H I J K L M O P Q R S T U V W X Y Z. તો સરસ મજાની ભાઈ એબીસીડી બોલ્યા છે અને સાહેબ ચશ્મા પહેરે એમ ચશ્મા કે મને ચડાઈ ગયો હું એબીસીડી બોલી છે. તું એબીસીડી શીખી જાય ને તો તને ફરવા લઈ જવાનો છે. તો ફરવા તો એબીસીડી ભાઈએ પાકી કરી છે ને આ બધાને મેળ આવી ગયો. જય માતાજી. જય માતાજી. આ તો તૈયાર હતો કે તમને પાકી તો ખરાઈ જ દેવાની છે ને આજ જવાનું જ છે. જય માતાજી. જય માતાજી. આ બેન ને આવવાનું છે. જો કે હવે છેલ્લા દિવસો છે વેકેશન ના આમ થાય છે. આ બેન તો ફરી આવ્યો પણ આ કોઈ કે ફરવા નહીં ગયા. એટલે જય માતાજી. આ બધાને ફરવા લઈ જવાનું છે. તો રેજો વિડીયોમાં મિત્રો. અમે ક્યાં જઈએ છીએ બધા જોજો તમે આગળ. તો ચાલો અમે જઈએ ફરવા. ફાઇનલી તો અમે પહોંચી ગયા અમૃત સરોવર. જો અને અમારા ગ્રંથભાઈ તો અંદર જતા રહ્યા. આ બધા ગાડી હોલ્ટ કરી અહીંયા આ જગ્યાએ જવું છે ને ભાઈ અમૃત સરોવરમાં બધાને. જો અમારા કિનલબેન નહીં તૈયાર છે અંદર. તો હમણાં તમને દેખાડું હિસકાને એવું. અને અંદર બાળકો પણ ઘણા રમે છે, વેકેશન છે એટલે. તો ચાલો જઈએ અમૃત સરોવરની અંદર. ગ્રંથભાઈ જો આ નિહાળી માટવાઈ ગયા. આવા જો ભાઈ ગ્રંથભાઈ, આવી જાઓ. જો મળો હાલવા. ભી પડી ગઈ છે ભાઈને. હે ભાઈ ગ્રંથભાઈ જો આ બેન હાલે એમ હાલવા મળો. બંસી બેન આ રીતનું કંઈક છે. આ જાય છે હમણાં. એ પછી લહરપટ્ટી તમને બતાવીએ કે ભાઈ શરૂઆત જ આને કરી નિહાણીથી. અમૃત સરોવરની અંદર આવો એટલે એનો વ્યૂ જો કાંઈ ઘટે નહીં. અહીંયા બધા બાળકો કેવા બેઠા હોય. અહીંયા હિસકાની કીધી સુવિધા તો તમે જુઓ કાંઈ ઘટે નહીં. અમારા બંસી બેનને જો કિનલબેન અત્યારે હિસકા મળ્યા છે ખાવા. ગ્રંથભાઈ પણ જાય છે હિસકા ખાવા. આ કાંઈ ઘટે નહીં એવો નજારો છે વાલા. પ્રોપર્ટીમાં એક નંબર. જો વાહ આવ્યા બેન. પાંચ વાગે ને એટલે તમામ મણોલ ગામના છોકરા જો બધા અમૃત સરોવરમાં બધા રમવા આવી જાય. આ તળાવની અંદર જો બધા મોજ મજા મસ્તી કરતા હોય. બધા કાંઈ ઘટે નહીં વાલા આમાં. ચેલેન્જ છે ભાઈ, અડવાનું નહીં, પડી જાય નહીં હાલે હો ભાઈ. ચેલેન્જ છે ભાઈ, ઠેઠ સુધી આવવાનો. અમારા બંસી બનો હાલો ગઈ કિનલબેન. બંસીબેન અમારા વિજેતા થઈ ગયા છે. વાહ સરસ, થેન્ક યુ. અમૃત સરોવરની આગળ જો આ વી લવ હણોલ સરસ મજાનું લખ્યું ભાઈ, કાંઈ ઘટે નહીં. અને અમારા બંસીબેન નહીં જો કિનલબેન. ગ્રંથભાઈ આ ભાઈ કઈ ગયો તો દોડવા જ મળ્યા બધા. આ છે મિત્રો અમૃત સરોવરનો નીચેનો ભાગ છે. અને અહીંયા પાણી જો આ બધું નર્મદા ડેમમાંથી આ બધું પાણી અત્યારે અહીંયા આવે છે. અને સૌ ગામ લોકો જો બધા જોવા પણ આવે છે અહીંયા. આ તમે જો નિરીક્ષણ કરવા બધા આવી ગયા છે. અને આની અંદર માછલા પણ છે, ઝીણા ઝીણા તમને દેખાતા નહીં. અંદર ઝીણા ઝીણા માછલા પણ થઈ ગયા છે. અને અમારા કિનલબેન જો પાળી ઉપર મળ્યા હાલવા. આ કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે અહીંયા. અમૃત સરોવરમાંથી બહાર આવી ગયા જો
સરસ મજાનું લોકાર્પણ બોર્ડ મારેલું છે અને હવે અહીંથી આપણે સીધું અને આ ફરી મેન વસ્તુ છે તમને દેખાડતા જઈએ અને આ ફરી તમને આમ દેખાતું હશે અને અહીંયા આવવાનું છે અને પછી જવાનું છે અમારે હણોલ ડેમે, બરોબર ને? જવું છે ને હણોલ ડેમે ભાઈ? આજ તો મોજ મજા મસ્તી કરી નાખવી છે ને, પછી કહેતા નહીં કેવો ક્યાંય લઈ ગયા નહીં, બરોબર ને? તો કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે મિત્રો અહીંયા. તો તમે જુઓ એક નંબર લીલો, આમ એમ લાગે હરિયાળા કાશ્મીરમાં આવી ગયા કે શું લાગે ને વાતાવરણ એવું. જંગલમાં મંગલ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ભાઈને લેતો ભાઈ, જો આ અમારા ભાઈનું કામ આવું છે, જ્યાં હોય અહીંયા આડોડતા હાલે ભાઈ. ગામના બધા ભાભલા જો નવરા હોય ત્યાં કેવો કુદરતી વાતાવરણ લેવા વી આવે છે આ બધા. આ ઔષધિ કઈ છે ખાસ કોમેન્ટ કરી દેજો. જોકે આ બહુ ખાસ ઉપયોગી છે અને આ ગુમડું કયો હોય ને તો એના ઉપર લગાડે છે આ ઔષધિ, એવું બધું છે. ને જો જાંબુડા છે પણ કેરી નાખેલા છે, સળિયા ઉપર હોય છે. કાસા ખાઈ જાવ અહીંયા ભાઈ, હે પડતા નહીં તમે ભાઈ, બીજું કાંઈ નહીં. જો પીંછી બેન એઠે વીણવા મળ્યા અમારા ફનાની બધા જાંબુડા હો ભાઈ, સરસ મજાના જાંબુડા છે. જો મસ્તીના અમૃત સરોવરના કાંઠે જાંબુડો છે ભાઈ. ગરંતભાઈ ખાઈ લે, કાં ગરંતભાઈ? કાંઈ ઘટે નહીં, ગળ્યા છે ને, એક નંબર જાંબુડા છે ભાઈ, ખાઈ લે અમારા ગરંતભાઈ. આ બાજુ ત્યાં આખો રાઉન્ડ મારતા વળી પાછા આ બાજુ આવી ગયા છે આખો. જો કે અમે રાઉન્ડ મારી જ લીધો અને હવે જવાનું છે અમારે આમાં તમને દેખાય ને આ શેત્રુજી ડેમ, સોરી શેત્રુજી નહીં, હણોલ ડેમ છે. હણોલ ડેમે અમારે જવાનું છે ને બધાને મોજ ને રોજ કરવાનું હે ભાઈ. તો ચાલો અમે જઈએ, કારણ કે હોપટ નીકળવા તો આવ્યા છીએ અને અહીંયા તમે બંદર દેખાડો. તમે જો કેમેરામેનને કહીશ બંદર દેખાડે. આ અમારા ગરંતભાઈ રેખો છે બંદરભાઈ. હે ગરંતભાઈ કેવો છે જોયું ને? સને આ ભાઈ રેખો બંદર. આવી રસ્તામાં 4-5 આવી બેઠક આવે મસ્ત મજાની, સૈયા બેહાય એવી. આ ઠેઠથી રાઉન્ડમાં એટલે 4 થી 5 આવે છે એવી. જોઈ બેમાંથી કોનો વજન વધારે છે? બંસીબેનનો છે કિનલબેનનો? હે એ તો કિનલબેન ઓછું કરી નાખે ને. કિનલબેનનો વજન વધારે નથી એ હળુક દઈને વાગી જાય નગર એવું છે. જો ઓલી બાજુ તો જો અમારે ફનાબેન પિંચીબેન મારે શું આવે એટલે તોય ઓછી કરી ગઈ. જો કાંઈ ઘટે નહીં. હવે નો હેઠે આવે, નો આવે હવે ગમે એમ કરો ફનાબેન. જો નો આવો તમે ગમે એમ મહેનત કરો. હવે એક વાર જેને અધર આવી જાય આવી ગયા. આ છે મિત્રો વજન સમતોલ કરવાનું. જો કે 3 બાજુ છે ને હું એકલો છું, છતાં આ બધા થઈ જાય, કાંઈ ઘટે નહીં એવું છે. વાહ કેમ પણ ફેરવો હિસકા અને લસરપટ્ટી અને આટો મારી લીધો અમૃત સરોવર ફરતો અને હવે એમ જ એવી છે હણોલ ડેમે. હા બંસીબેન? જો કે પછી બંસીબેનને કાંઈ જવા મળશે નહીં તો હવે નીકળી જઈએ એમ દરવાજાની બહાર. ગાડી પડી છે આપણી, તો હવે બાય બાય અમૃત સરોવરને, બાય બાય. અમૃત સરોવરથી હણોલ ડેમ, જો રમત ગમતનું મેદાન અને બધા જો ડેમની ઉપર જવા મળ્યા છે સીધા. ચાલો તમને દેખાડવી ડેમમાં કેટલું પાણી છે. અને આ બધા જો કે અમે એક ગાડીમાં બધા આવ્યા છીએ, 6 જણા એક ગાડીમાં છે. અને મમ્મી એક જ નથી, બાકીના બધા બાળકો મારી સાથે છે. અને પહેલો દેખાય ડેમ દરવાજા, ત્યાં તમને લઈ જવાનો છે. ઓલા બધા જો અહીંયા જવા મળ્યા. તો આ છે મિત્રો હણોલ ડેમ. આ તમે જો હજી આખો ભરેલો છે હણોલ ડેમ. બધું તમે પાણી બધું જોઈ શકો છો મિત્રો, ઘણું બધું પાણી છે. જો કે નર્મદા ડેમથી પાણી અત્યારે છોડે છે એટલે આ ડેમ પાછો ભરાતો રહેશે. ઓડા જો તમને નજીક લઈ જઈને બતાવું, કાંઈ ઘટે નહીં એવા આમાં બધા હાલે. બધા શાની અંદરથી મચ્છી પકડતા હશે અંદર લઈ જઈને. આ 3 ઓડા છે
આવ નીચેના ભાગમાં આવી ગયા ડેમની અંદર. જો કે મોજા તમે જો ને અહીંયા એસી રેખું વાતાવરણ થઈ ગયું છે. આ ગ્રંથભાઈ પલ્લોમાં આઈને પાગળ વહી આવો. હાલો જો કે પાણીમાં આવ્યા આણોલ ડેમે તમે જો અહીંયા પણ એક ઓળું પાણીના કાંઠે આવું પડ્યું છે. અને અહીંયા કાંઈ ઘટે નહીં. તમને એમ જ લાગે કે દરિયા કાંઠે શું આવ્યો છે એવો પવન અત્યારે હિંસોળા મારે છે. અવાજમાં થોડો ઘણો ફેરફાર આવતો હોય છે કારણ કે અવાજ વધારે આવે છે, પવન એટલો છે. આમે તમે પથરા જોઈ શકો છો મિત્રો એવા છે. અમારા ગરંતભાઈની તો પાણીમાં બધા ધબધબાટી બોલાવો મળ્યા. એટલે આવી ગયા મિત્રો આવ ડેમની ઉપર. તો કે ડેમના અત્યારે આ 13 દરવાજા છે અમારા ગ્રંથભાઈની જો જોવા મળ્યા છે. અને પ્રકૃતિ તો જોવો તમે કાંઈ ઘટે નહીં. ડેમ ઉપર આવી ને એટલે હરિયાળું જ વાતાવરણ લાગે એક નંબર. આ બાજુ વાળું કઢાવેલું છે અને આ ગૌશાળાની એક્ઝેક્ટ મારું ગામ છે આંકોલાળી. આ બાજુ હણોલ છે. અને પ્રકૃતિ તમે આ તમને રોજ દેખાતા છે. ઝૂમ કરીને તમને દેખાવું. જો કેટલા બધા છે, બહુ આઘા છે. જો આયલા જાય આ બધા પાણી પીવા આવે અત્યારે એટલે અહીંયા આવે એ બધું. ને કાંઈ ઘટે નહીં એવો ભાઈ વ્યૂ છે આ ડેમની અંદર. ચાલો તો આગળ જે તમને લઈ જાઓ. પહેલી બાજુ પણ ઉતરાય એવું છે, એ બાજુ પણ જઈએ. આ રીતના દરવાજા આ ઊંચો કરે ને એટલે પાણી અમારે સીધું આંબલાની રજા આવે. તમે બનું ન જોયું હોય ખોલતા, અમે નાના નાના હતા ને તે જોયેલા છે. આ બધા દરવાજા જોવા હાટું લેવા હતા કેવા દરવાજા આવે. કાં પિંચીબેન ડેમના ઓલા કાંઠેથી જો આ કાંઠેથી ટીમ પહોંચી ગયા. અને અહીંથી હવે ઉતરીને આ બાજુથી આમ હેઠે આંટો મારવા જઈએ. અને અહીંયા તો જો તમને દેખાડું ગજબ છે ભાઈ. અહીંયા છે ને ભાઈ મધનું પોળું, આ મોટું મધ હો. આ ડેમની હેઠે છે અત્યારે. એક માખી સોંટી જાય ને તો ઘેરી ન પોગવા દે એવું છે. કબૂતર જો અહીંયા ડેમની નીચે કેટલા પણ હું અહીંયા સણી નાખતા હશે કે નહીં નાખતા. લીલો ગારો છે તો શું ખાતા હશે અહીંયા ડેમની બાજુ. આ બાજુ જો નકરાત મોટા મોટા મધ છે. આ કોકને કવડી ગયો તો ઘેરી ન પોગવા દે. ઓલી બાજુથી જોયા કેટલા મધ છે પણ આ બાજુ તે નકરાત છે. તો ડેમમાં કેટલું પાણી છે અને તમને દરવાજા કીધા 13 દરવાજા છે. પાણી પણ મસ્ત મજાનું છે. અમે અંદર હાથ પગ ધોઈને બધા ડેમની ઉપર મોજ મજા માણીને ભાઈ. તો હવે ટાટા કરવું છે ને તો બધાને ટાટા કહેજો. હવે અમે જઈએ છીએ ઘરે. ચાલો બાય બાય. ફાઇનલી બધા પહોંચી ગયા ઘેરે. જો કેમ ભાઈ મજા આવી ગઈ? જો મજા આવી ગઈ બધાને. આપણે અમૃત સરોવરને ડેમે ગયા હતા. તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.